અમરેલી લાઠી તાલુકા પંચાયતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ ભાજપના ટેકાથી આપના રમીલાબેન બન્યા પ્રમુખ. આપના ઉમેદવારે કોંગ્રેસના જેનીબેન ઠુંબરને અટકાવતા થયો હતો હોબાળો. હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ વડગામ તાલુકા પંચાયતમાં ભાજપનો કબજો. બહુમતી છતાં કોંગ્રેસ ન બનાવી શકી પોતાના પક્ષના પ્રમુખ અને ઉપપ્રમુખ. કોંગ્રેસના એક સભ્યએ આપ્યો ભાજપને ટેકો. નીટ પેપર લીક કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને લગાવી ફટકાર. એનટીએ ભૂતકાળમાંથી નથી લીધો કોઈ બોધપાઠ. અમદાવાદના જમાલપુરમાં અસામાજિક તત્વોનો આતંક. કાતની મસ્જિદ વિસ્તારમાં વાહનોમાં કરી તોડફોડ. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે શરૂ કરી તપાસ. નવસારીના જલાલપોરમાં દૂષિત પાણીના કારણે ગ્રામજનો પરેશાન. તવડી ગામની નહેરમાં કેમિકલયુક્ત કચરો ભળતા ખેડૂતો અને પશુપાલકોને ભારે હાલાકી.